ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા કટલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલી મોટરસાયકલ કબજે કરી છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક ધવલ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વીએન સોલંકીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ બનેલા ગુનાઓનો ઝડપી ભેદ ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કપડવંજ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમ સક્રિયપણે કામગીરી કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કટલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાના 2 આરોપીઓ ચોરી કરેલી મોટરસાયકલ વેચવાના ઈરાદે કપડવંજના નદી દરવાજા વિસ્તારમાં આવવાના છે. બાતમીના આધારે પોલીસે ભોજ ગોઠવી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો હીરો પેશન પ્રો મોટરસાયકલ મળી આવ્યું હતું. પોલીસે અંદાજે ₹25,000ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં નરેન્દ્રકુમાર કેશવભાઈ ઝાલા અને ધનીલયસિંહ કેસરીસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે કટલાલ પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ હેમંતકુમાર દશરથભાઈ, હેડ કોન્સ્ટેબલ રોહિતકુમાર અંબાલાલ, પોલીસ કોન્સ્ટેબલ વિરલસિંહ રણવીરસિંહ, અતુલકુમાર કનુભાઈ, હાર્દિકકુમાર નજભાઈ તેમજ અજીતકુમાર કાંતિભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.